નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા શહેરમાં રાજુલા નેચર ક્લબ રાજુલા અને નવરંગ નેચર ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજુલા શહેરમાં વ્યાયામ મંદિર બસ સ્ટેન્ડ નજીક એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં રાજુલા શહેરમાં રાહત દરે ફૂલ છોડનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોગરો, કોટન, ગાર્ડનિયા, જાસૂદ, કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ તેમજ સાથે સાથે પૂઠાના ચકલીઘર, પ્લાસ્ટિકના ચબૂતરા, માટીના પાણીના પરબ તેમજ મધ તેમજ શાકભાજીના બિયારણ વગેરે સહિતનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું, જેમાં વિપુલભાઈ લહેરી અને વી.ડી. બાલા પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ તેમજ સાથે સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. આજરોજ રાજુલા નેચર ક્લબ અને નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા આ કાર્યક્રમ રાજુલાના અખાડા જગ્યા ઉપર રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ભારતના વિવિધ સ્થળોના રોપાઓ લાવી અને ખૂબ જ રાહત દરે લોકોને આપવામાં આવેલ છે. લોકોને પર્યાવરણથી અવગત કરવા માટેનું જે આ પ્રવૃત્તિ કરવામાં આવેલી છે રાજુલામાં સૌ પ્રથમ વખત, એ ખૂબ જ સરાહનીય છે. આ કાર્યક્રમમાં વિવિધ રોપાઓ, નેચરલ મધ, કુંડાઓ અને પક્ષીઓના માળાનું વિતરણ થઈ રહેલ છે. રાજુલા શહેરમાં સર્વપ્રથમવાર આવું અનોખું આયોજન જોવા મળ્યું. લોકોની આતુરતા અને ઉત્સુકતા ખૂબ જ જોવા મળી. સવારે 9 વાગે આ રોપા વિતરણ કાર્યક્રમ શરૂ કરવાનો હતો, પરંતુ રવિવારનો સમય હોય, રજાનો દિવસ હોય, ત્યારે સવારના 8 વાગ્યાથી જ લોકો ક્યારે દરવાજો ખુલે તેની રાહ જોઈને બેઠા હતા. ફક્ત 2 કલાકમાં 2000થી પણ વધારે ઝાડ છોડ વેચવામાં આવ્યા. લોકોને રાહત દરે આ વિતરણ કરતા લોકોએ આ તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલો અને હજુ પણ ભવિષ્યમાં આવો મોટો કાર્યક્રમ કરવામાં આવશે તેવું વિપુલભાઈ લહેરી દ્વારા જણાવવામાં આવ્યું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા નેચર ક્લબ તથા નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા વ્યાયામ મંદિર રાજુલામાં રાહત દરે જુદા જુદા અલગ અલગ જાતના ફૂલ છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં શાકભાજીના બીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે, ચકલીઘરનું વિતરણ છે, કુંડા છે, ઘણું બધું છે. આમાં વિપુલભાઈ લહેરી અને અમરીશભાઈ ડેર એ બંનેનો ખૂબ જ મોટો ફાળો છે. એના માટે ખૂબ ખૂબ અમે આભારી છીએ અને અમને ખૂબ જે મનગમતા ફૂલ છોડ જોતા હતા એ ઘણા બધા મળી રહ્યા છે. નમસ્કાર મિત્રો, મારું નામ સંજયભાઈ મેરુભાઈ મકવાણા. હું પ્રાથમિક શિક્ષક તરીકે કોવાયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 20/4/2025ના રોજ વ્યાયામ મંદિરમાં રાજુલા નેચર ક્લબ તેમજ નવરંગ નેચર ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજરોજ વિવિધ કાશ્મીરથી લઈ જોઈએ તો 2000 જેટલા રોપાનું આજે રાહત દરે સરસ મજાનો આ કેમ્પ કર્યો છે. રાજુલા નેચર ક્લબ અને નવરંગ ક્લબ દ્વારા આખા ભારત દેશના વિવિધ પ્રાંતોમાંથી જે ફૂલ છોડનું અહીંયા એક ભાઈએ ભેગું કર્યું છે, વી.ડી. બાલા સાહેબ અને અમરીશભાઈ ડેર બધાના સાથ સહયોગ અને સહકારથી વિપુલભાઈ લેરીના માર્ગદર્શન હેઠળ અને બહુ સરસ મજાનું આયોજન છે. રાજુલા નેચર ક્લબ અને રાજકોટનું નવરંગ નેચર ક્લબ અમારા વી.ડી. બાલા સાહેબનું રાજુલામાં સૌ પ્રથમવાર ફૂલ છોડ વિતરણનું રાહત દરે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વ્યાયામ મંદિરની અંદર રાજુલા શહેરની અંદર અમે લોકોએ સવારે જ્યારે ચાલુ કર્યું ત્યાં તો 2 કલાકમાં 2000 વૃક્ષોના રોપા, ફૂલ છોડના રોપાઓનું વિતરણ થઈ ગયું હતું. ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો. ઓર્ગેનિક મધ પણ આ લોકો લાવ્યા હતા, અળસિયાનું ખાતર પણ લાવ્યા હતા, ચકલીઓના કુંડા, ચકલીઓના માળા એ પણ 2 કલાકની અંદર વિતરણ થઈ ગયું હતું. તો આ તકે હું આભાર માનીશ વ્યાયામ મંદિરનો પણ કે એમને અમે આ નિઃશુલ્ક જગ્યા પણ આપી, અને આ તકે અમરીશભાઈ ડેરનો પણ આભાર માનીશું કે એ પણ અમને સહયોગી થયા છે. તો આ રિસ્પોન્સ જોતાં અમે ભવિષ્યમાં આનાથી પણ સારું કરીશું. આજે અમારા નેચર ક્લબમાં મારા સાથી મિત્ર મનસુખભાઈ વાઘેલા, કેતનભાઈ દવે હતા, ધર્મેન્દ્રભાઈ જોશી હતા, પ્રવીણભાઈ ગોહિલ હતા, અને રાજુલામાંથી ખૂબ મોટા પ્રમાણમાં પત્રકારો, મહાનુભાવો
લોકો અહીંયા અમારી સાથે જોડાણા હતા અને અમને ખૂબ મોટિવેશન પણ કર્યા કે વિપુલ આવા કાર્યક્રમ કરતા રહેજો. તો આજે મને ખૂબ આનંદ થયો કે હવે ભવિષ્યમાં અમે આનાથી મોટો પ્રોગ્રામ અમે કરીશું. તો આ તકે રાજુલાના સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.